અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં બીજેપી યુવા મોરચાની નવી ટીમની જાહેરાત બાદ આજે સરદાર પાર્ક ખાતે બેઠક યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં બીજેપી યુવા મોરચાની નવી ટીમની જાહેરાત બાદ સરદાર પાર્ક ખાતે બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ કાર્યકરોનો પરિચય કરવામાં આવ્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે આગેવાનો દ્વારા યુવાનોને સંગઠન અને સમર્પિત રહીને કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી હતી। સાથે જ આવનાર સમયમાં પાર્ટીની વિવિધ પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સદર કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ હર્ષ વસોયા, મહામંત્રી દિલીપ કાપડિયા, कृपालसिंह वाघेला તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે અંકલેશ્વર નોટિફાઈડની યુવાનની ટીમની નિમણૂક કરવામાં આવી હતી। આ નિમણૂક બાબતે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા નોટિફાઈડ ભાજપનો અમે યુવા ટીમ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં નોટિફાઈડ યુવા ટીમ ખૂબ મજબૂતાઈથી કામ કરશે અને યુવાનોને જોડશે અને લોકહિત કામ કરશે।